નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે વિદ્યા પ્રો એજ્યુકેશનની અંદર ડી એન્જિનિયરિંગ. ઘણા બધા વિદ્યાર્થીઓના ક્વેશ્ચન હતા, ઘણા બધા વિદ્યાર્થીઓના ક્વેશ્ચનના આન્સર આ વિડીયો આપી દેશે. બરોબર. ડી એન્જિનિયરિંગના રિગાર્ડિંગ કોલેજ ક્યારે સ્ટાર્ટ થશે, ફીસ ક્યારે ભરવાની, ફીસમાં ભરવા વખતે ફીસ જ્યારે ભરીએ છીએ તે ઓનલાઈન બાબતે કઈ બાબત ધ્યાન રાખવાની છે, કોલેજમાં નંબર લાગે પછી કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે, હોસ્ટેલની સુવિધા કઈ રીતની હોય છે, બધી માહિતી આ વિડીયોમાં તમને મળી જશે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ છીએ. હવે એસીપીસી તમે ગૂગલમાં સર્ચ કરશો એટલે બે વેબસાઇટ આવશે, જેમાં બીજી જે વેબસાઇટ છે acpc.gujarat.government.in. આ જે વેબસાઇટ છે એના ઉપર તમારે જવાનું છે. એના ઉપર ગયા બાદ તમારી સામે આવી રીતે ઓપન થશે. કોર્સમાં જઈને ડી એન્જિનિયરિંગમાં તમારે જવાનું છે. એમાં ગયા બાદ તમારી સામે છે ને અલગ અલગ અહીંયા દેખાશે અલગ અલગ પીડીએફ. તો ઓનલાઈન એડમિશનના મોક રાઉન્ડનું જે રિઝલ્ટ આવેલું છે તો એ આપણે ડિટેલમાં ચર્ચા કરશું. તમે આ જે રિઝલ્ટ આવેલું છે મોક રાઉન્ડ તમે એકવાર જોયું હશે, તો એમાં તમારે કઈ બાબત તમારે વધારે ધ્યાન રાખવા બાબત છે એ હું તમને આ વિડીયોમાં જણાવીશ. અને બીજું એ કે જે રિવાઇઝ કી ડેટ્સ આવેલી છે તો એ હિસાબે હું તમને ડિટેલમાં તમને જણાવીશ કે જે તમને અત્યાર સુધી કોઈ કીધું નહીં હોય. બરોબર. તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. આ જે પીડીએફ છે એ પીડીએફ તમે અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો. ક્લોઝર આવી ગયું છે, બ્રાન્ચ વાઇઝ ક્લોઝર, ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ ક્લોઝર અને રેન્ક વાઇઝ ક્લોઝર, અને કેટલી સીટ નંબર લાગેલ, કેટલી સીટમાં કેટલી સીટ ભરાઈ ગઈ છે મોક રાઉન્ડમાં એ અહીંયા બતાવશે. બરોબર. તો એના વિશે આપણે ચર્ચા કરવાના છે. તો મારી પાસે પીડીએફ છે, હું ગ્રુપમાં પણ મૂકી દઈશ, વોટ્સઅપ અને ટેલિગ્રામ પર. તો જોઈન કરવા માટે નીચે લિંક આપેલી છે, તમે જોઈન કરી લેજો. હવે આપણે આ જે પીડીએફ છે પીડીએફ ઉપર આપણે આવી ગયા છે. તો સૌથી પહેલા તો મારી પાસે જે 4 પીડીએફ છે એમાં જે પહેલી પીડીએફ છે એ ફર્સ્ટ એન્ડ લાસ્ટ એલોટમેન્ટ આ રેન્ક છે. બરોબર. ડી એન્જિનિયરિંગ પ્રમાણે ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ. તો એના વિશે આપણે હું તમને સમજાવું કે આ કેવા શું માંગે છે આ પીડીએફ, એના વિશે પણ હું ચર્ચા કરીશ. બીજું આજે લાસ્ટમાં હું કી ડેટ્સની હું ચર્ચા કરીશ કે તમારે કોલેજમાં તમારો ફીસ તમારે કલેક્ટ થઈ જાય, ફીસ તમારી ઓનલાઈન ભરાઈ જાય છે, કોલેજમાં નંબર લાગ્યું છે એમાં પછી તમારે કોલેજમાં જઈને તમારે કયા ડોક્યુમેન્ટ તમારે સબમિટ કરવાના છે જેથી કરીને તમારું એડમિશન કેન્સલ નહીં થાય. બરોબર. પછી પણ એડમિશન કેન્સલ થઈ જતું હોય છે વિદ્યાર્થીઓનું, તો એ બાબત બહુ ઇમ્પોર્ટન્ટ રાખવા જેવી છે. હવે મોક રાઉન્ડની અંદર જે તમે ફોર્મ ફિલઅપ કર્યું છે, મોક રાઉન્ડનું રિઝલ્ટ આવ્યું છે, તો મોક રાઉન્ડના રિઝલ્ટની અંદર જે વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આવ્યું છે એની મનગમતી કોલેજ, ફેવરેટ કોલેજમાં નંબર લાગ્યો છે. હવે ફર્સ્ટ રાઉન્ડમાં એમાં નંબર લાગી પણ શકે છે, ના પણ લાગી શકે છે, એ હું તમને કહું છું. બરોબર. શ્યોરિટી નથી કે વિદ્યાર્થીઓને મોક રાઉન્ડમાં જે કોલેજમાં નંબર લાગ્યો છે એમાં જ નંબર લાગે. જો તમારી ફેવરેટ કોલેજમાં તમારો નંબર લાગી ગયો છે તો એ સૌથી ઉપર રાખો. મોક રાઉન્ડમાં તમે કોલેજ ઓછી નાખેલી હશે તો ઘણા બધા વિદ્યાર્થીઓને નંબર લાગ્યો નહીં હોય, એવા દુઃખી પણ હશે. અને જે વિદ્યાર્થીઓને નંબર લાગ્યો હશે અથવા એવી કોલેજમાં નંબર લાગ્યો હશે કે એમાં એડમિશન નથી લેવું, બરોબર, તો એવા વિદ્યાર્થીઓએ શું કરવું, તો એ વિદ્યાર્થીઓ છે ને જ્યારે ફર્સ્ટ રાઉન્ડ આવશે ત્યારે કોલેજ થોડી વધારે એડ કરી દેવાની, અને એવી કોલેજ ભૂલથી પણ એડ નહીં કરતા કે જેમાં તમારે એડમિશન લેવું જ નથી. બરોબર. તો એવી કોલેજ જ એડ કરજો કે માની લો કે તમારે ગવર્મેન્ટમાં લેવું છે તો આ કોલેજ, ગવર્મેન્ટમાં નથી લેવું તો પછી પ્રાઇવેટમાં મારે આ કોલેજમાં લેવું છે, તો એવી કોલેજ તમે વ્યવસ્થિત એડ કરી દેજો. કેમ કે ફર્સ્ટ રાઉન્ડમાં નંબર લાગશે અને ફર્સ્ટ રાઉન્ડની અંદર માની લો કે સીટ બધી ફૂલ થઈ જશે તો સેકન્ડ રાઉન્ડમાં એ કોલેજની સીટ તમને મતલબ કે દેખાડશે જ નહીં, એ ખાલી સીટ જ નહીં દેખાડે. એટલે ફર્સ્ટ રાઉન્ડમાં છે ને બહુ હવે સાચવીને ચાલવું પડશે તમારે. બરોબર છે. એ ચોઇસ ફિલિંગનો જે વિડીયો છે એ હું પછીથી બનાવી દઈશ, અથવા જૂનો જે વિડીયો છે એ પણ તમે જોઈ શકો છો એકવાર. તો આ જે પીડીએફ છે એ પીડીએફની અંદર તમને દેખાડશે કે મોક રાઉન્ડનું રિઝલ્ટ આવી ગયું છે. હવે કઈ કોલેજમાં કેટલાય અટકેલું છે રેન્ક એ બતાવશે. બરોબર છે, બતાવે છે. જ્યાં પહેલી કોલેજ છે એડી પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી કરમસદ. હવે આ પહેલી કોલેજ આમાં મૂકેલી છે એનો મતલબ એવું નથી ગુજરાતમાં પહેલી કોલેજ આ છે. અહીંયા મૂકવાનું કારણ એ છે કે એબીસીડી પ્રમાણે આ કોલેજને પહેલા મૂકેલી છે. અને આ જે રેન્ક છે એ કોલેજ વાઇઝ રેન્ક છે, ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ રેન્ક. બીજી મારી પાસે જે પીડીએફ છે આ પીડીએફ તમને દેખાડશે કે આ બધી જેટલી પણ કોલેજ છે એ કોલેજની અંદર રેન્ક વાઇઝ છે. ગુજરાતમાં જે પહેલો જે વિદ્યાર્થી છે રેન્ક 1 નો વિદ્યાર્થી, એને શેમાં એડમિશન લીધું છે, કઈ કોલેજમાં કેટલાય અટકેલું છે એ વિશે આમાં જણાવવામાં આવશે. ગુજરાતમાં જે ફર્સ્ટ રેન્ક આવેલો છે, જેનો રેન્ક છે ફર્સ્ટ રેન્ક, બરોબર. રેન્ક આમાં પહેલો રેન્ક એવી રીતે આપેલો છે કે 10,000 થી સ્ટાર્ટ થાય છે. જેમ કે માની લો કે ઉપરના જે 10,000 છે, બરોબર, તો એને 0 તરીકે કેલ્ક્યુલેટ કરી દીધા છે. તમને બતાવું છું શું કહેવા માંગે છે. આ જે 10,000 તમને દેખાડશે, 10,000 નથી, વધારે છે, 1,00,000 અને એકમો રેન્ક છે, બરોબર. તો આગળના 1,00,000 તો તમારે રિમૂવ કરી દેવાના. આ ફર્સ્ટ રેન્ક છે એવું તમે માનો, બરોબર. તો ફર્સ્ટ રેન્કના વિદ્યાર્થીએ શેમાં એડમિશન લીધું છે? ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ભાવનગરમાં, અને કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એડમિશન લીધું છે, જનરલ કેટેગરીમાં છે, બરોબર છે. જનરલ કેટેગરીની અંદર ભાવનગરમાં જો
ફર્સ્ટ રેન્ક આટલા છે તો ક્લોઝિંગ રેન્ક છે 1,02,41. જ આપણે વાંચશું, આગળનું વાંચશું નહીં, બરોબર. તો 241માં અટકેલું છે. હવે આની અંદર છે ને આ જનરલ કેટેગરી પ્રમાણે છે, બરોબર. આ જે કોલેજ છે ને તો આ કોલેજની અંદર SC ST EWS ACBC કેટેગરીમાં પણ સીટ છે. તો એમાં પણ તમે જોઈ શકો છો કે એમાં કેટલાય અટકેલું છે. ઓકે, તો હવે પછી આપણે જોઈએ LD કોલેજ ઓફ એન્જિનિયરિંગ અમદાવાદ. તો એમાં મિકેનિકલ એન્જિનિયરિંગમાં વિદ્યાર્થી એડમિશન લીધેલું છે. એમાં ગુજરાતમાં જે બીજો રેન્ક આવેલું છે એને મિકેનિકલ લીધેલું છે. જો ત્રીજો રેન્ક આવેલું છે એને કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ TWSમાં એડમિશન લીધું છે. કઈ કોલેજમાં? IT નિરમા કોલેજની અંદર એમણે એડમિશન લીધું છે TWSના બેઝ ઉપર. TWSનો મતલબ એવો છે કે એને ફીસ ગવર્મેન્ટ પે કરશે. નિરમામાં લાખો રૂપિયા ફીસ છે, પરંતુ TWSમાં એને એડમિશન લીધું છે અને ફીસ તો ગવર્મેન્ટ પે કરશે. એટલે આ ભાઈને તો જલસા. આ બીજી ફીસ પણ આવે છે, પણ ભરવાની થશે થોડી ઘણી. અને આ વિદ્યાર્થી TWSમાં સ્ટાર્ટિંગ અને એન્ડિંગ એટલા છે, બરોબર. એક જ સીટ હશે એમાં TWSની, તો આ વિદ્યાર્થીને મળી ગયું છે. હવે માની લો કે હું તમને એક એક્ઝામ્પલ તમને આપું. આ જેમ કે 1001મો જે રેન્ક છે જનરલ કેટેગરીમાં છે. જો આને TWSમાં યસ કરેલું હોય અથવા યસ કરેલું હોતે, તો આ વિદ્યાર્થી જો નિરમા કોલેજ નાખ્યું હોતે તો આને નંબર લાગી જતે પહેલા રાઉન્ડમાં અને આનો નંબર નીકળી જતે. ખબર પડી? આવી રીતે ચેન્જ થાય છે. ફર્સ્ટ આ ભાઈ જે છે એનો ત્રીજો રેન્ક છે ગુજરાતમાં, પરંતુ માની લો કે ફર્સ્ટ રાઉન્ડમાં જે પહેલો અને બીજો રેન્ક વાળો વિદ્યાર્થી છે ને એ જો ફર્સ્ટ રાઉન્ડમાં જો કોલેજ નાખે નિરમા, તો આ ભાઈનો નંબર લાગશે નહીં. તો એ જ હું કહેવા માંગુ છું, કેમ કે આની સીટ છે ને એક જ છે TWSની. બધી કોલેજની અંદર છે ને 1 થી 2 સીટ જ હોય છે, વધારે નથી હોતી, બરોબર છે. પછી તમે જોઈ શકો છો કે PDU જે કોલેજ છે એમાં TWS છે, ત્યાં TWS જ આવશે, કેમ કે આ બધી કોલેજની અંદર જો TWSમાં નંબર લાગતો હોય તો જ લેતા હોય આ લોકો. પછી આપણે બીજી કોલેજને આપણે જેમ કે ઉદાહરણ તમને આપું છું. આ નિરમાનું જે કોઈ આ TWSની આપણે વાત જવા દઈએ. હવે LD કોલેજ ઓફ એન્જિનિયરિંગ છે અમદાવાદ, બરોબર છે. આ કેમિકલ એન્જિનિયરિંગ છે. તો જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓ છે જે સ્ટાર્ટિંગ છે રેન્ક તો 30 સ્ટાર્ટિંગ છે અને એન્ડિંગ કેટલા છે 147. હવે તમારો રેન્ક આ બંનેની વચ્ચે આવતો હોય કેટેગરી વાઇઝ, એટલે કેટેગરી જોઈ લેવાની તમારે જનરલ છે કે SCBC છે કે SC ST છે. પછી તમારે કોલેજ જોવાની. હવે જેમ કે તમારી પેલા મનગમતી કોલેજ તમારે સર્ચ કરવી હોય તો અહીંયા તમારે છે ને પેલા તો ફાઇન્ડ કરી દેવાની. જેમ કે આ PDF હું ગ્રુપમાં મોકલી આપીશ. જેમ કે હું અહીંયા સર્ચ કરું MSU, બરોબર. હું સર્ચ કરીશ એટલે આવી જશે. સર્ચ થાય છે, કોલેજ લિસ્ટ આ જો 47 આવી છે, બરોબર. હવે આની અંદર તમે જોઈ શકો છો કે ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્જિનિયરિંગ વડોદરા છે, બરોબર છે. તો આ પેલા પેજનું છે કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ TWS છે. હવે આમાં TWS મૂકવાનો કોઈ જરૂર નથી, કેમ કે આ જો ગવર્મેન્ટમાં છે ને ગવર્મેન્ટ કોલેજમાં TWS હોવાનો આટલો કોઈ ફાયદો આપણે નથી ઉઠાવી શકતા, પરંતુ પ્રાઇવેટ કોલેજમાં છે ને ફીસમાં આપણે બહુ ફાયદો થાય. પછી આપણે બીજી આપણે કોલેજ જોઈએ. ઓકે, હવે આ આવી ગઈ છે ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્જિનિયરિંગ વડોદરા છે, MSU કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ જનરલ કેટેગરી છે. તો એ વિદ્યા જો ગવર્મેન્ટ કોલેજ છે અહીંયા દેખાડશે ગવર્મેન્ટ લેખું એટલે GOV હશે. અહીંયા જો 66મો રેન્ક છે અને અહીંયા તમે જો 83માં રેન્કે અટકેલું છે, બરોબર છે. આ જનરલ કેટેગરીની મેં વાત કરી તમને. હવે EWS કેટેગરીની આપણે વાત કરીએ. તમારી સામે અહીંયા હશે, બધી કેટેગરીનું રેન્ક અલગ અલગ હશે. તો EWSમાં જો સ્ટાર્ટિંગનો એક 89માં રેન્કના વિદ્યાર્થીનું મળેલું છે, એક જ આમાં વિદ્યાર્થી છે. હવે માની લો કે આમાં 89ના રેન્ક વાળા વિદ્યાર્થી આમાં નંબર લાગ્યો છે, એના આગળના રેન્ક વાળા વિદ્યાર્થી જો હવે ફર્સ્ટ રાઉન્ડમાં આ કોલેજ સિલેક્ટ કરે અને EWS કેટેગરીનો વિદ્યાર્થી હોય તો એ વિદ્યાર્થીને નંબર લાગશે ને આ વિદ્યાર્થીનું નીકળી જશે. આવી રીતે સિસ્ટમ ચાલે છે. તમે માનતા હોય કે ભાઈ મોક રાઉન્ડમાં તમારો નંબર લાગી ગયો છે તો ફર્સ્ટ રાઉન્ડમાં લાગશે જ, એ કઈ ગેરંટી નથી, બરોબર છે. તો ભરો જ્યારે ફર્સ્ટ રાઉન્ડની અંદર તમે એડ કરો કોલેજ તો સાચવીને એડ કરજો. એવું નહીં કે આના ઉપર જ તમે માની લો ચાલો તમારા આ કોલેજમાં નંબર લાગી જશે, એવું નથી, બરોબર. જો ફેકલ્ટી ઓફ ટેકનોલોજી MSU છે ને તો એની ગવર્મેન્ટ કોલેજ પણ છે અને પ્રાઇવેટ પણ છે. જો પ્રાઇવેટ અહીંયા લખેલું છે SFI એના નીચે જ છે, તો પ્રાઇવેટની અંદર છે ને તમારે ધ્યાન રાખવાનું છે. અહીંયા ગવર્મેન્ટ લખવું હશે અને સેલ્ફ ફાઇનાન્સ લખવું હશે. એવું નહીં થાય કે તમારે સેલ્ફ ફાઇનાન્સમાં નંબર લાગી જાય અને તમારા મનમાં એ જ વેમ હોય કે આ તો ગવર્મેન્ટ કોલેજ છે એવું નથી. જેમ કે જનરલ કેટેગરીના વિદ્યાર્થી છે ને 90માં રેન્ક વાળા વિદ્યાર્થી આમાં લીધેલું છે, પછી 176 અટકેલું છે. સીટ છે ને આમાં માની લો કે 60 સીટની કોલેજ હોય તો એવું જરૂર નથી કે બધી જનરલની સીટ હોય. તો જનરલના વિદ્યાર્થીને 176મો વિદ્યાર્થી છે. માની લો કે 60માંથી સમજી લો કે 40 સીટ જનરલની છે, તો જે પહેલો રેન્ક વાળો વિદ્યાર્થી છે એનો 90મો રેન્ક છે અને 40મો નંબર છે એનો 176મો રેન્ક છે. એવી રીતે તમે આ PDF ને જુઓ, બરોબર છે. હવે આમાંથી 177મો જે રેન્કનો વિદ્યાર્થી છે આમાં કોલેજ નાખેલી હશે તો આમાં એને મળ્યું નહીં મોક રાઉન્ડમાં. હેલો, હવે માની લો કે ફર્સ્ટ રાઉન્ડમાં એને મળશે કે નહીં મળે?
એ કઈ રીતે ખબર પડે? હવે આમાં જેટલા પણ વિદ્યાર્થીઓએ આ કોલેજ નાખેલી છે, બરોબર, હવે માની લો કે આમાંથી કોઈ વચ્ચેથી એવા છટકી જાય કે ભાઈ અમારે આ કોલેજમાં નથી લેવું, એ કોલેજ એમાં એની ઉપર બીજી કોલેજ એડ કરેલી હોય, જેમ કે એલડી છે, નિરમા છે, તો આમાંથી જે વિદ્યાર્થીઓ છે એ કોલેજમાં એમને નંબર લાગી જાય તો એમાં જગ્યા બચે. તો જે 177મો જે રેન્કનો વિદ્યાર્થી છે એને આ કોલેજમાં નંબર લાગી જાય, એવું પણ થઈ શકે. અને બીજી શક્યતા એ થઈ શકે કે માની લો કે આની વચ્ચે જે વિદ્યાર્થીઓ છે, બીજી કોલેજના જે વિદ્યાર્થીઓ હોય, બરોબર, એ આમાં ભરે, પેલી કોલેજ આ નાખે એમએસયુ કોલેજ, ને વિદ્યાર્થીઓ આમાં ઉમેરાય આની વચ્ચે, જેમ કે 90 થી 176 ની વચ્ચે ઉમેરાય, તો એવું પણ થઈ શકે કે આ 76 વાળા વિદ્યાર્થીઓને પણ નંબર ના લાગે. બહુ શક્યતા ઘણી બધી રહેલી છે, બરોબર છે. પછી આપણે આગળ આપણે જોઈએ કે આ એક અલોટમેન્ટ લિસ્ટ છે. એલોટમેન્ટ લિસ્ટ કઈ રીતનું છે એ હું તમને જણાવું. ઓકે, આ જે કોલેજનું આ જે લિસ્ટ છે, એક મોક રાઉન્ડની અંદર કેટલી સીટ છે, કોલેજમાં કેટલી સીટ છે એ પણ બતાવશે, સીટ કેટલી ભરાઈ છે મોક રાઉન્ડમાં, કેટલી ખાલી છે, એના વિશે ચર્ચા કરીએ આપણે. તો પેલી બિરલા વિશ્વકર્મા છે કોલેજ વલ્લભ વિદ્યાનગરની છે. તો આમાં તમે જોઈ શકો છો કે પેલું તમને દેખાય છે સિવિલ એન્જિનિયરિંગ. તો આ કોલેજની અંદર મોક રાઉન્ડમાં છે ને 34 સીટ હતી, અને 34 સીટ ભરાઈ ગઈ છે, અને કોઈ પણ ખાલી નથી, 0 સીટ ખાલી છે. ઝૂમ આપણે કરી દઈએ, તમે અહીંયા દેખાશે, બરોબર છે. પછી આપણે આગળ જઈએ, જેમ કે વલ્લભ વિદ્યાનગર છે, મિકેનિકલ એન્જિનિયરિંગની આપણે વાત કરીએ. મિકેનિકલ, હવે આ ગવર્મેન્ટ છે કે કેમ ખબર પડે? જો ઘણી બધી એવી કોલેજ હશે, જેમ કે ડીડીયુ છે, જેમ કે એમએસયુ છે, એવી બધી કોલેજ, ઘણી એવી કોલેજ છે કે જેની પ્રાઇવેટ કોલેજ પણ છે અને ગવર્મેન્ટ કોલેજ પણ છે. તો એ તમારે ચેક કરવા માટે અહીંયા જીઆઈ લખેલું છે, ગ્રાન્ટેડ, એટલે આ ગવર્મેન્ટની જેવી જ છે. તો આને ગવર્મેન્ટ તમે સમજી શકો. પછી ગવર્મેન્ટમાં અહીંયા જીઓવી લખેલું છે, પ્રાઇવેટમાં છે ને એસએફઆઈ લખેલું હશે, એ તમે સમજી લેજો, બરોબર. મિકેનિકલમાં જો 15 સીટ છે ને 15 સીટ ભરાઈ ગઈ છે. ખાલી સીટ કઈ રીતે બતાવે? જેમ કે પ્રોડક્શન એન્જિનિયરિંગ છે તો 19 સીટ છે અને 10 ભરાઈ ગઈ છે અને 9 ખાલી છે, અહીંયા તમે જોઈ શકો છો, બરોબર. જેમ કે નીચે પ્રાઇવેટ કોલેજમાં આપણે જઈએ, કોઈ પણ કોલેજનું તમે ઉદાહરણ લઈ શકો છો, જેમ કે આ બાયો એન્જિનિયરિંગ છે, કઈ કોલેજ છે આપણે આ સાઈડ જોઈએ તો ગણપત યુનિવર્સિટી છે મહેસાણાની અંદર, 54 સીટ છે, 18 ભરાઈ ગઈ છે અને 36 ખાલી છે, બરોબર. તો એવી રીતે તમે જોઈ શકો છો કોઈ પણ કોલેજનું કેટલી સીટ આની અંદર ભરાઈ હતી. આ આખી સીટ ભરાઈ નથી, મોક રાઉન્ડમાં તો એડમિશન મળતું જ નથી, શીખવા પૂરતો રાઉન્ડ છે, પણ મોક રાઉન્ડમાં આટલી સીટ ભરાઈ ગઈ છે. તો ફર્સ્ટ રાઉન્ડની અંદર છે આટલી સીટ ભરાય પણ ખરા, ના પણ ભરાય, બધી ખાલી પણ રહી શકે છે, કઈ કહેવાય નહીં, બરોબર છે. આનાથી તમને શું ખબર પડે કે માની લો કે તમે એવું જોવા જાઓ કે એક રીતે તમને બતાવો, જેમ કે ગણપતિ યુનિવર્સિટી છે, તો હું તમને બતાવું, જેમ કે આ જે ઈસી એન્જિનિયરિંગ છે, તો આમાં જો 18 સીટમાંથી 1 સીટ જ ભરાઈ છે અને 17 સીટ ખાલી છે. તો જે વિદ્યાર્થી જેમ કે આ કોલેજમાં નંબર લાગ્યો હોય મોક રાઉન્ડમાં, તો એને ખબર પડી જાય કે આમાં તો હારું હું એકલો જ છું, તો એ કોલેજ કાઢી નાખજો, કેમ કે આમાં ક્લાસમાં તમે એકલા હોય તો કેવું લાગે, બરોબર, તમારા ભણાય ને તમારું એવું એટમોસ્ફિયર ના બને. ખબર પડી? એટલે આ પીડીએફ છે વ્યવસ્થિત બનાવેલી છે. જેમ કે આ પેટ્રોકેમિકલ એન્જિનિયરિંગ છે, જો 34 માંથી ખાલી 6 સીટ ભરાઈ છે, બરોબર. હવે 6 સીટમાંથી કેટલાને ફર્સ્ટ રાઉન્ડનો નંબર લાગે અને કેટલા ના લાગે એ તમારે જોવાનું. પછી આ પેટ્રોકેમિકલ રિગાર્ડિંગ બીજી જે કોલેજ હોય એ કોલેજ તમારે જોવાની, બરોબર છે. એવી રીતે બધી કોલેજ તમે અહીંયા જોઈ શકો છો. હવે આપણે આવી જઈએ છીએ કે કી ડેટ્સ ઉપર આપણે આવી ગયા છીએ. આના પરથી તમને ઘણું ખરું જાણવા મળશે. આપણે સ્ટાર્ટ કરીએ કી ડેટ્સ. રિવાઇઝ કી ડેટ્સનો મતલબ એવો છે કે એનું શેડ્યુલ જે છે એ શેડ્યુલ ચેન્જ થઈ શકે છે, થયું છે પાછું. ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જિનિયરિંગ છે અને ફાર્મસી, ડિપ્લોમા ટુ ડિગ્રી ફાર્મસી માટેનું છે. હવે આ બધી જે એક્ટિવિટી છે એ બધી પતી ગઈ છે. અહીંયા તમે લખી લેજો એક્ટિવિટીઝ ઓવર થઈ ગઈ છે. જો આનું રિઝલ્ટ આવી ગયું છે મોક રાઉન્ડનું, ક્યારે આવેલું છે? 27/6 ના દિવસે રિઝલ્ટ પણ આવી ગયું છે મોક રાઉન્ડનું. એના પછી પણ ટાઈમ આપેલો છે. જે વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન ના કરાવ્યું હોય તો એવા વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરી શકે છે 28 જૂનથી 30 જૂન વચ્ચે. એ ડેટ પણ જતી રહી છે. ઓકે, હવે આ જે ડેટ છે ને 28 જૂનથી 30 જૂન, હવે આમાં તમને એક જણાવું, એક સારી તમને બાબત જણાવું. જો રિઝલ્ટ અને તમારું મેરિટ રેન્ક આવી ગયો છે, બરોબર, જે વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરેલું છે ને એ વિદ્યાર્થીઓ, તો હવે એમાં ટેસ્ટ શું આવે છે? તમારો મેરિટ રેન્ક, માની લો કે કોઈનો મેરિટ રેન્ક છે ને 140 છે, 1,01,40 અથવા 1,11,40 આપણે લઈ લઈએ, બરોબર. તો 1,11,40 કોઈનો મેરિટ રેન્ક છે. હવે આની અંદર તમે વિચારો કે જે પણ વિદ્યાર્થીઓને છે ને અત્યારે આ લોકો રજીસ્ટ્રેશન કરે છે પાછળથી 28 જૂનથી 30 જૂનની વચ્ચે, હવે એનો રેન્ક સારો હશે ને તો એ લોકો તમારો 1,1140 કરતા એ લોકોનું રેન્ક આગળ આવશે. ખ્યાલ આવ્યો?
તમારો રેન્ક નીચે જશે, એવું પણ થાય. તમારો 1100, માની લો કે એક વિદ્યાર્થી એડ થયો તમારી આગળ, તમારા 1141મો રેન્ક થશે. પછી માની લો કે તમારા 1142 થયા, બે વિદ્યાર્થીઓ થયા. જો 10 વિદ્યાર્થીઓ આગળ એડ થાય 1 થી લઈને 1140 વચ્ચે, તો તમારો રેન્ક 1150 થઈ જશે. આવી રીતે પણ થાય છે. હવે ડિક્લેરેશન ઓફ ફાઇનલ મેરિટ લિસ્ટ, જો ફાઇનલ મેરિટ હવે આવશે 4 જુલાઈના દિવસે ખબર પડશે કે જે વિદ્યાર્થીઓ પાછળથી જે ફોર્મ ભરેલું છે, આ જે 28 થી 30 જૂન વચ્ચે જે ફોર્મ ભરે ને, હવે તમારા આગળ પણ જો વિદ્યાર્થીઓ એડ થાય અને તમારા પાછળ પણ વિદ્યાર્થીઓ એડ થઈ શકે છે. પાછળ થાય તો એમાં કઈ આપણે કઈ મતલબ નથી, પણ આગળ થાય તો કોમ્પિટિશન તમારે વધે. ખબર પડી? માની લો કે તમારો 2000મો રેન્ક છે, આગળ માની લો કે 500 વિદ્યાર્થી બીજા એડ થયા, તમારો તો 25મો રેન્ક પહોંચી ગયો. હવે તમારે જે કોલેજમાં મોકલવાનો નંબર લાગ્યો તો એમાં પછી લાગવાના ચાન્સીસ હાવ ઘટી જાય. ખ્યાલ આવ્યો તમને? પેલું રાઉન્ડ આવ્યો છે. પેલો રાઉન્ડ ની અંદર જો કોલેજ તમારે ઉમેરવાની જેટલી કોલેજ મોકલવામાં હશે ને એ તો બતાવશે જ. તમારે કોલેજ ઉપર નીચે કરી શકો છો, તમે બીજી ઉમેરી શકો છો, બ્રાન્ચ ઉમેરી શકો છો, ડિલીટ કરી શકો છો, એ તમે કરી શકો છો. રાઉન્ડ ક્યારે છે? 4 જુલાઈ થી લઈને 7 જુલાઈનો ટાઈમ આપેલો છે. એનું રિઝલ્ટ ક્યારે આવશે? 9 જુલાઈના દિવસે રિઝલ્ટ એનું આવશે. મેરિટ ફાઇનલ મેરિટ લિસ્ટ પણ આવશે 4 જુલાઈના દિવસે. મેરિટ લિસ્ટ આવશે, બરોબર છે. મેરિટ લિસ્ટનો મતલબ એવો છે કે તમારો રેન્ક છે પાછો ચેન્જ થઈ શકે છે. જો ચેન્જ થાય, નીચે જે સમજી લો કે તમારી આગળ કોઈ વિદ્યાર્થી એડ થયેલા છે. હવે ઓનલાઈન ફીસ ભરવાની છે, ટ્યુશન ફીસ એન્ડ ઓનલાઈન જનરેશન ઓફ એડમિશન સ્લીપ. અહીંયા હું તમને એક જણાવી દઉં કે ટ્યુશન ફીસનો મતલબ એવો છે કે કોલેજની ફીસ, જે ભણતરની ફીસ કોલેજની અંદર છે ને, તમે જશો એટલે ટ્યુશન ફીસ એટલે સેમેસ્ટર ફીસ. માની લો કે કોલેજની ફીસ છે 60,000 ફીસ છે એક વર્ષની, તો એક સેમેસ્ટરની 30,000 ફીસ થઈ એ પ્રમાણે. હવે પહેલા સેમેસ્ટરમાં છે ને 30,000 ફીસમાંથી એક માની લો કે ઓનલાઈન તમારી પાસે એ લોકો ભરાવડાવશે 20,000 ટોકન ફીસ ભરાવડાવશે, તમારે પ્રાઇવેટમાં નંબર લાગ્યો હોય તો. હવે 20,000 તમે ભરો તો 10,000 તમારે કોલેજમાં જઈને તમારે ભરવા પડશે. હવે એ જે 10,000 છે અને ઓનલાઈન તમારે જે ભરેલા છે 20,000, તો એ 30,000 થઈ ગયા. બીજી આ તો ખાલી ટ્યુશન ફીસ જ થઈ. બીજી જેમ કે યુનિફોર્મ ફીસ છે, ડિપોઝિટ ફીસ છે, એનરોલમેન્ટ નંબર ફીસ છે, બધી એક્ઝામિનેશન ફીસ છે, બધું થઈને 12 થી 15,000 જેટલી ફીસ એક્સ્ટ્રા એ લોકો ભરાવશે. એ એક જ વાર હોય, પછી ઘડે ઘડે ના હોય. દર સેમેસ્ટર પછી તમારે 30,000 જ ભરવાના. હવે એ ફીસ અલગ હોય છે. એટલે આને ટ્યુશન ફીસ કેમ કહેવામાં? કેમ કે આ ખાલી ભણતરની ફીસ છે, આની અંદર બીજી ફીસ ઉમેરવામાં આવેલી નથી, બરોબર છે. પછી 9 જુલાઈથી લઈને 5 જુલાઈ સુધીમાં તમારે આ ફીસ ભરી દેવાની, અને એ ભરશો એટલે તમારે એડમિશનની સ્લીપ નીકળશે. તમારે જો કોલેજમાં તમારે મનગમતી ફેવરેટ કોલેજમાં નંબર લાગે ને તો તમે ફીસ ભરજો. નંબર ના લાગે, તમારે બીજા રાઉન્ડમાં તમે જવા માંગતા હોય, બરોબર, તો આમાં ફીસ નહીં ભરતો. અને માની લો કે તમે ફીસ ભરી દીધી છે, પછી બીજા રાઉન્ડમાં તમારે બીજી કોલેજમાં તમારો નંબર લાગે છે, એ તો ફીસ પાછી ટ્રાન્સફર થઈ જાય એસપીસીસી, એને વાંધો નથી. પરંતુ માની લો કે તમારે પહેલા રાઉન્ડમાં તમારે પ્રાઇવેટ કોલેજમાં નંબર લાગે છે, પછી બીજા રાઉન્ડમાં ગવર્મેન્ટ કોલેજમાં નંબર લાગે, તો શું કરશો? એના માટે વિડીયો આપણે અલગથી બનાવશું. કેમ કે 10,000 માની લો કે તમે 20,000 તમે ફીસ ભરી ઓનલાઈન, પરંતુ ગવર્મેન્ટ તમારો નંબર લાગે, એની ફીસ તો માની લો કે વર્ષની 1,500 રૂપિયા જ છે, કે માની લો કે 3,000 રૂપિયા જ છે. તો એ બચેલા રૂપિયા મને આપશે કોણ? એના માટે અલગથી વિડીયો આવશે. હવે આમાં તમારે એડમિશન સ્લીપ તમારે નીકાળી દેવાની છે પ્રિન્ટ કરીને. ફીસ ભરશો એટલે એડમિશન સ્લીપ નીકળશે. પછી તમારે જે ઓનલાઈન તમે જે ડોક્યુમેન્ટ તમે અપલોડ કરેલા છે એની બધાની ઝેરોક્સ અને ઓરિજિનલ પણ, અને 2 ફોટા, આ બધું લઈને જે કોલેજમાં તમારો નંબર લાગ્યો છે એ કોલેજમાં તમારે જવાનું છે. કઈ તારીખ સુધીમાં? 12 તારીખ સુધીમાં, 9 થી 12 તારીખ સુધીમાં તમારે જવાનું છે, બરોબર. ત્યાં જશો, ત્યાં તમારે એડમિશન તમે ફોર્મ ભરશો, ત્યાં બધી પ્રોસેસ કરાવશો, બરોબર. એટલે તમારું આ કામ પતી જશે. તમારા પછી તમારે આગળ કોઈ પણ ઓનલાઈન પ્રોસેસ કરવાની થશે નહીં. તમારું એન્ડિંગ થઈ ગયું આ એડમિશનની પ્રોસેસ. તમારું ભણતર ક્યારથી સ્ટાર્ટ થશે? અહીંયા આપેલી છે તારીખ, 14/7ના દિવસે સ્ટાર્ટ થશે. જે વિદ્યાર્થીઓ બીજા રાઉન્ડમાં જાય છે ને, તો એને પણ ગભરાવાની જરૂર નથી. 14/7થી એનું ચાલુ થઈ છે, તો તમારું પણ બધું તમને ભણાવવામાં આવશે. કંઈ પણ તમારું મિસ નહીં થઈ જાય, ગભરાવાની જરૂર નથી. સ્ટાર્ટિંગમાં છે ને ખાલી એ લોકો બેઝિક છે અને ખાલી એવું જ કરાવતા હોય છે. પછી જો એકચ્યુઅલ રાઉન્ડ છે, માની લો કે કોઈ વિદ્યાર્થીને કેન્સલ કરાવવું છે એડમિશન, તો 9 જુલાઈથી 12 જુલાઈની વચ્ચે એ કેન્સલ કરાવી શકે છે, બરોબર. તમારો નંબર લાગ્યો છે કોઈ પણ કોલેજમાં, એવી કોલેજમાં નંબર લાગ્યો જેમાં તમારે એડમિશન ના લેવું હોય, બરોબર છે, તો એવી કોલેજમાં નંબર લાગે તો તમે શું કરશો? તમે એડમિશન તમે કેન્સલ કરાવી શકો છો. એ કોલેજમાં તમે ફીસ જ નહીં ભરો અને તમે બીજા પાર્ટમાં એડ કરો, બીજા રાઉન્ડમાં તમે જાઓ અને ફર્સ્ટ રાઉન્ડનું કેન્સલ કરો, તો એ 9 જુલાઈથી 12 જુલાઈ વચ્ચે કેન્સલ કરાવી શકો છો. હવે પહેલા રાઉન્ડમાં માની લો કે સીટ ભરાઈ ગઈ છે, અને કેટલી સીટ ભરાઈ છે, કેટલી ખાલી છે, ક્યારે ખબર પડશે? 14 જુલાઈના દિવસે ખબર પડશે. નીચે આપણે આવી જઈએ છીએ કે બીજો રાઉન્ડ છે ક્યારથી સ્ટાર્ટ થશે? 14 જુલાઈથી 17 જુલાઈ વચ્ચે સ્ટાર્ટ થશે. એનું રિઝલ્ટ છે 19 જુલાઈ આવશે. અને ઓનલાઈન ફીસ ભરવાની જે પ્રોસેસ છે, જેવી રીતે ફર્સ્ટ
રાઉન્ડમાં થઈ એવી રીતે પ્રોસેસ કઈ રીતે થશે? 19 જુલાઈથી 22 જુલાઈ વચ્ચે પ્રોસેસ સ્ટાર્ટ થશે. એડમિશન કેન્સલ કરાવવા કઈ રીતે કરાવો છો? 19 જુલાઈથી 22 જુલાઈ વચ્ચે તમે કેન્સલ કરાવી શકો છો. તમે ફીસ ભરી શકો છો 19 જુલાઈથી 22 જુલાઈ વચ્ચે. અને તમારું ભણતર જેવી તમે ફીસ ભરો, કોલેજે જઈને બધી પ્રોસેસ કરાવો એટલે તમારું એજ્યુકેશન સ્ટાર્ટ થઈ જશે. પછી તમારે કઈ આગળની પ્રોસેસ કરવાની જરૂર છે નહીં. હવે માની લો કે બીજા રાઉન્ડમાં પણ તમારે નહીં, ત્રીજા રાઉન્ડમાં તમારે જવું છે, તો પછી કેટલી સીટ ખાલી છે એ તમને બતાવશે 23 જુલાઈના દિવસે. જો ફર્સ્ટ રાઉન્ડની અંદર માની લો કે 60 માંથી 40 સીટ ભરાઈ ગઈ ને, તો 20 સીટ ઉપર જ પછી તમારે છે ને તમે કરી શકો. સીટ કઈ રીતે ભરાય? જે વિદ્યાર્થીને ફર્સ્ટ રાઉન્ડમાં નંબર લાગ્યો છે એ વિદ્યાર્થી જો એમાં ફીસ ભરશે એટલે એની સીટ બુક થઈ ગઈ, બરોબર. પછી માની લો કે એ બીજા રાઉન્ડમાં એ જશે જ નહીં, એટલે એની સીટ બુક થઈ ગઈ. તો માની લો કે 40 માંથી 60 માંથી 60 જો બુક થઈ જાય તો બીજા રાઉન્ડમાં તમને સીટ નહીં મળે. એ પણ છે તમારો નેગેટિવ પોઈન્ટ છે. અને માની લો કે 20 સીટ ખાલી હોય અથવા 30 સીટ ખાલી હોય, તો બીજા રાઉન્ડમાં માની લો કે એવું પણ હોય કે એ સીટની અંદર બીજા વિદ્યાર્થીઓ એ સીટ એ કોલેજ ના નાખે, તમને મળી પણ શકે છે, બરોબર. કોમ્પિટિશન વધી પણ શકે છે, ઘટી પણ શકે છે, કઈ કહેવાય નહીં, બરોબર. મેરિટ ઉપર પણ જઈ શકે છે, નીચે પણ જઈ શકે છે. માર્કશીટ વેરિફિકેશન ફોર એલિજિબલ એડમિશન. ઇફ કેન્ડિડેટ ફેલ ટુ achieve the eligibility, then he will disqualify, બરોબર. 22 જુલાઈથી લઈને 30 જુલાઈ વચ્ચે છે ને તમારી માર્કશીટ વેરીફાઈ થશે. તમે જે ડોક્યુમેન્ટ કોલેજમાં તમે આપો છો એ કોલેજ વાળા પણ વેરીફાઈ કરશે, ને વેરીફાઈ કરશે કે માર્કશીટ બરોબર છે કે નહીં, ઓરિજિનલ છે કે નહીં, ગુજરાતના બહારના વિદ્યાર્થીઓ છે કે બોર્ડમાંથી આવેલા છે તો એ બોર્ડ એલિજિબલ છે કે નહીં, ડુપ્લિકેટ માર્કશીટ તો નથી ને, બધું આમાં ચેક કરશે. ઘણા બધો ફેક માર્કશીટ પણ બનાવીને આવી જાય છે. 22 જુલાઈથી 30 જુલાઈ વચ્ચે ચેક થશે તમારું. અને જો કોઈની ફેક હશે, કાં તો ખોટી હશે, ડુપ્લિકેટ હશે, કાં તો કંઈ પણ હશે, તો એ ડિસ્કોલિફાઈ થઈ જશે. એનું રિઝલ્ટ માર્કશીટના લીધે એડમિશન કેન્સલ થશે. મેં તમને પહેલા પણ કીધું કેન્સલ કઈ રીતે થઈ શકે છે. 31 જુલાઈ સુધીમાં ડિસ્કોલિફાઈ થઈ જશે. તમારા જે ડોક્યુમેન્ટ છે ને બધા વ્યવસ્થિત તમારે રાખવાના, બરોબર છે. પછી ડિક્લેરેશન ઓફ વેકેન્ટ સીટ ડ્યુ ટુ નોન એલિજિબિલિટી એન્ડ કેન્સલેશન 1 ઓગસ્ટે ખબર પડશે. તો હવે બીજો રાઉન્ડ પતી ગયો, બરોબર. હવે છે ને વેકેન્ટ રાઉન્ડ આવે. વેકેન્ટ રાઉન્ડની માહિતી હું તમને પછી આપીશ. એ રાઉન્ડ છે ને ઓનલાઈન પ્રમાણે નથી હોતો, એ ઓફલાઈન પ્રમાણે હોય છે. હવે જેમ કે જે વિદ્યાર્થીઓ ડિસ્કોલિફાઈ થયા ને, તો એનું લિસ્ટ પણ જેટલી સીટ ખાલી થઈ ને એનું 1 ઓગસ્ટે ખબર પડશે. હવે વેકેન્ટ માટેનું જે આ જે રાઉન્ડ છે, આની ડેટ 1 ઓગસ્ટ થી 10 ઓગસ્ટની આપેલી છે. ગવર્મેન્ટ કોલેજ માટેનું જ રાઉન્ડ ઓનલાઈન અને ઓફલાઈન બંને થશે, એમાં જણાવેલું છે. એ ટેન્ટેટિવ ડેટ છે, એટલે આ ડેટ ચેન્જ થઈ શકે છે. પછી પ્રાઇવેટ કોલેજની જે ડેટ છે 1 ઓગસ્ટ થી 14 ઓગસ્ટ છે. આ પણ ટેન્ટેટિવ ડેટ છે, ચેન્જ થઈ શકે છે. હવે લાસ્ટ ડેટ ઓફ એડમિશન ડિક્લેર બાય AICTE 14 ઓગસ્ટ. એટલે 14 ઓગસ્ટ પછી તમને કોઈ પણ કોલેજમાં એડમિશન મળશે નહીં, બરોબર છે. તો એ તમારે યાદ રાખવાનું છે કે તમે પ્રાઇવેટમાં લો કે ગવર્મેન્ટમાં લો કે કોઈ પણ રીતે એડમિશન લો, તો 14 ઓગસ્ટ પછી મળશે નહીં તમને એડમિશન. તો વિદ્યાર્થી મિત્રો, આ જે વિડીયો છે, આ વિડીયો તમે એકવાર પાછો વ્યવસ્થિત તમે જોઈ લેજો. તમને કંઈ પણ ડાઉટ થાય તો, તમને કંઈ પણ ક્વેશ્ચન હોય તો નીચે કોમેન્ટ સેક્શનમાં જણાવો. એના ઉપર આપણે વિડીયો બનાવશું. વોટ્સઅપ ગ્રુપમાં, ટેલિગ્રામ જોઈનમાં તમે જોઈન થઈ શકો છો. આ PDF તમને મળી જશે. બીજી કંઈ પણ ક્વેશ્ચન હોય ને તો નીચે વોટ્સઅપ ગ્રુપમાં તમે વોટ્સઅપ ગ્રુપ તો ઠીક છે, આ વોટ્સઅપ ગ્રુપમાં છે ને જે એડમિન હોય ને એમને તમે મેસેજ મોકલી શકો છો. હું જ એડમિન છું. અને આની અંદર જે છે તમે આ જે વિડીયો નીચે પણ તમે કોમેન્ટ કરી શકો છો. અને આ જે વિડીયો તમને ગમ્યો તો લાઈક પણ કરી શકો, અને ના ગમ્યો તો ડિસલાઈક પણ કરી શકો છો. હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.